સરકાર દ્વારા ડિજિટલની વાતો કરવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા જે રોજગારી છે તે પણ નિષ્પક્ષ થાય, નિષ્કલંક થાય તે માટેની પણ જોગવાઈઓ કરી છે. ડિજિટલ બારકોડ સહિતના પેપરો લેવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે, પરંતુ સાવરકુંડલા ખાતે જુનિયર ક્લાર્કના પેપરમાં પણ મોટા છબડા થયા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આપણે છે સાવરકુંડલાની મહિલા કોલેજ ખાતે, મહિલા કોલેજમાં પણ એક જુનિયર ક્લાર્કનું પેપર અત્યારે હાલમાં ચાલુ છે. સવારમાં એક વીડી કાણકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું પેપર હતું તે ચાલુ હતું, ત્યારે હાલમાં જે રીતે વિદ્યાર્થીઓને બાર કોડેડ પેપરને બદલે સાદા પેપરો આપવામાં આવ્યા હતા, માથે રેપર લગાડીને નામ લખાવવામાં આવ્યા હતા. આપણી સાથે એના સ્થાનિક છે. વળી તમે શું કહેશો? આખું બાર કોડેડ આ પેપર હતું, એને બદલે આખું આ કૌભાંડ થયું એવું લાગે છે, શું કહેશો તમે? મારું નામ છે જગદીશભાઈ ઠાકોર. હું વિદ્યાર્થીઓના હિત માટે લડું છું અને વિદ્યાર્થીઓના કામ માટે લડતો. આજે જે નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા જે ગૌણ પસંદગી દ્વારા પરીક્ષા લેવાની હતી એનું ઓફલાઈન પરીક્ષા લીધી અને કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા લેવાની હતી અને પેપરમાં સબરડા થયા છે અને ખૂબ વ્યાપક પ્રમાણમાં આ ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોય અને પૈસા લઈ, મારો તો ખુલ્લો જ આક્ષેપ કરું છું, કારણ કે પૈસા લઈને આમાંથી કોઈ એક વ્યક્તિને લેવાઈ ગયા એવાય પણ ન્યૂઝ બજારમાં ફરતા થયા છે. તો આ કોમ્પ્યુટરાઇઝ પરીક્ષાની અંદર એકવાર ગુજરાત સરકાર એવી વાતો કરે કે ડિજિટલ ગુજરાત, ભણશે ગુજરાત, વિકસિત ગુજરાત, તો આવો કેવો વિકાસ? આ એક ડિજિટલની વાતો કરનારી જે આજે ગૌણ સેવા પસંદગી મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈ વ્યક્તિ હાજર નથી અને ટ્રસ્ટીઓ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે, એમાંય તે વ્હાઇટનર મારવામાં આવ્યું છે. ખૂબ આ ટ્રસ્ટીઓ ખૂબ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોય એવો મારો આક્ષેપ છે. હું જગદીશભાઈ ઠાકોર સાવરકુંડલા. આપણી સાથે અહીંયા એક વાલી પણ છે, પોતાના દીકરાની એને પરીક્ષા આપી હતી. વડીલ, તમારા દીકરાએ પરીક્ષા આપી, કેટલી ફી ભરી હતી અને આખું કૌભાંડ તમને જ્યારે દીકરો પરીક્ષા દઈને આવ્યો ત્યારે વાત કરી, શું થયું? વાત કરો આગળ. મારા દીકરાએ 500 રૂપિયા ફી ભરી હતી પેપરની, એક પેપરની. એવા 4 પેપરના 2000 રૂપિયા ભર્યા છે. ઘરે છોકરો આવ્યો એટલે એને મેં પૂછ્યું, બેટા પેપર કેવું ગયું? મને કે પપ્પા એ ત્યાં ગેરરીતિ હતી, પેપરની ઉપર એ કે બારકોડ સ્ટીકર નહોતું, પેપરની અંદર એ કે અમારા નામ લખાવ્યા, અટક લખાવી, સીટ નંબર લખાવ્યા, પછી અમુકમાં વાઇટર માર્યા, અમુકમાં પટ્ટીઓ ચોંટાડી સફેદ. આમાં તો નિયમ છે, ક્રમાંક નંબર 5 અને 6 માં તો સ્પષ્ટ ઉલ્લેખ છે ગૌણ સેવા પસંદગી મંડળનો, વ્હાઇટનર નો હોય, બાર કોડેડ ફરજિયાત જોઈએ, છતાં આમાં કેમ નહીં? ને પરીક્ષા લેવાઈ પણ ગઈ. એ મેં ટ્રસ્ટીને પૂછ્યું મુકુંદ કાકાને, તો એણે મને એવું કીધું એ બધું ગોઠવાઈ જાય હવે. એ કે એટલે શું ગોઠવાઈ જાય? મેં એને એ પૂછ્યું, ગોઠવાયેલો વહીવટ થઈ ગયો છે તમારે? તો આ જે ઉમેદવારો બહારથી આવે છે તો એ ધક્કો ન ખાય, તમારે જાહેર કરી દેવું જોઈએ કે ભાઈ અમે અમારું નામ નક્કી કર્યું છે અને અમારે લેવાના છે. આ વ્યાજબી છે? મેં તો એમ નહીં, પણ તમે ભાજપના નેતા છો, તમારી સરકાર તો વાતો કરે છે આવી કે ડિજિટલ ગુજરાત, આખું નિષ્પક્ષ પરીક્ષા થાય, ગૌણ સેવા પસંદગી મંડળ કરે, પરંતુ આમાં તો કેમ આખું આ રીતે કર્યું? જો સરકાર તો તપાસ કરશે, સરકાર સાચી છે, પણ ટ્રસ્ટીઓ જે ભગા કરે છે એ ટ્રસ્ટીઓ ઉપર પગલાં લેવાનું હું સરકારને હું કહું છું કે મને શરમ આવે છે. હું ભાજપનો કોર્પોરેટર છું, મારે આવી ફરિયાદ કરવી પડે. સરકારને ખરેખર આની તપાસ કરવી જોવે ને આને બધાને જેલ ભેગા કરવા જોવે કે આવું કરવાવાળાને એની તપાસ થવી જોવે અને ખરેખર જે હાસો ઉમેદવાર છે એને ન્યાય મળવો જોઈએ અને એને નોકરી મળવી જોઈએ. હા, ત્યાં ભાજપના નેતા ને પોતાના દીકરાની હૈયાવરા ઠાલતી જે પરીક્ષા દેવા આવ્યો ત્યારે બાર કોડેડ વગરનું ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા હતી તેમાં મસ્ત મોટું કૌભાંડ થયું હોય તેવી શંકા પણ વ્યક્ત કરી હતી. પોતે ભાજપના નેતા હોવાનો રંજ વ્યક્ત કર્યો હતો કે હું ભાજપનો નેતા છું, પરંતુ આ ટ્રસ્ટવાળાએ આવી મિલીભગતથી પોતાના મળતિયાનો રાખવા માટેનું આખું કારસ્તાન કર્યું હોય તેવો પણ તેણે આક્ષેપ કર્યો છે. ત્યારે હજી પણ આવતીકાલે હજી 2 પેપર જુનિયર ક્લાર્કના આજ 2 પતી ગયા છે અને ગઈકાલે રવિવારે સિનિયર ક્લાર્કના પેપરો છે, તેમાં શું થાય છે તે જોવું રહ્યું. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.